રાતે આવતે બકા चलो આપણે બ્રશ સુધી શીખ્યા હતા આજે પેટર્ન થી हेलो आप होता है वो बहुत सख्त यूज करो बधाने बहुत बड़ी बात है કેટલા વર્ષોથી હા યાર નાના વધારે છે ના ના એથી મારે થાય જો હવે અહીંયા છે બ્રશ ટૂલ થઈ ગયું નીચે ક્લોઝ સ્ટેમ્પ ટૂલ અને પેટર્ન બરાબર પહેલા પેટર્ન વાળું જોઈ લઈએ પેટર્ન વાળા ટૂલ પર આપણે જો સિલેક્ટ કરીશું ને તો અહીંયા બધી પેટર્ન્સ મળશે અહીંયા એરો પર ક્લિક કરવાનું એટલે પેટર્ન્સ આવી જશે જો ના હોય તો અહીંયા સેટિંગ્સ નો લોગો છે આના પર ક્લિક કરવાનું એમાં અહીંયા છે ને આર્ટિસ્ટ થી લઈને ટેક્સચર કી સુધીની બધી જ ઇફેક્ટ આપેલી છે અહીંયાથી કોઈ બી સિલેક્ટ કરી દેવાની પછી અહીંયા ક્લિક કરી દેવાનું એ બધી ઇફેક્ટો અહીંયા એડ થતી જશે અહીંયાથી મેં ટેક્સચર થી લઈ લઉં ક્લિક કરી લઉં છે ને એટલે અહીંયા બધી જ ઇફેક્ટો આવતી જશે જે લાગે અહીંયાથી લઈ લેવાની આપણને ખબર ના હોય કે શેનામાં શું છે એટલે લઈને જઈ લેવાની તો જો અહીંયાથી મેં કોઈ બી ઇફેક્ટ સિલેક્ટ કરું છું લાઈક આ પિંક વાળી જો પછી ખાલી ક્લિક કરીને આવી રીતે ફેરવી દેવાનું ઓટોમેટિક પાછળ આવશે આ રીતે ફોટાને સિલેક્ટ કરીને કરવાનું ફોટો સિલેક્ટ નહીં કર્યો આપણે તો ફોટા પર બી આવી જશે યસ આપણી પાસે ક્વિક સિલેક્શન ટૂલ છે આપણે શીખી ગયા અહીંયાથી હું ક્વિક સિલેક્શન ટૂલ લઈ લઈશ પછી પ્લસ અને પાછળનું બેકગ્રાઉન્ડ જેટલો પાર્ટ સિલેક્ટ કરીશું એટલામાં ઇફેક્ટ આવશે જો આટલું સિલેક્ટ થઈ ગયું મારે આટલામાં જ ઇફેક્ટ આપીશ તો ફરીથી હું પેટર્ન સ્ટેમ્પ ટૂલ લઈ લઈશ અને અહીંયાથી પેટર્ન અને પછી ખાલી બ્રેડ છે ને આપણું મેઇન પિક્ચર છે એ નહીં ચેન્જ થાય બગડે નહીં બરાબર આ રીતે પછી કંટ્રોલ ડી કરી દેવાનું એટલે નીકળી જશે એવી રીતે છે જો અને બે મિક્સ કરીને કરવું હોય તો ઊભી થાય તો અહીંયાથી મેં લાઈટ બ્લુ કલર વાળી ઇફેક્ટ લઈ લઉં આવી રીતે વચ્ચે થોડું મિક્સ કરવું હોય તો બી કરી શકાય આનો યુઝ ક્યારે થાય એકદમ પ્લેન પેપર માટે પાસપોર્ટ સાઇઝ ના ફોટા બનાવતા હોઈએ આપણે પછી કંઈક લખવું હોય સિમ્પલ ને પાછળ બેકગ્રાઉન્ડ એકદમ નોર્મલ જોઈએ બરાબર કંઈક સૂચના હોય કે કઈ બી નોંધ આપણે જે કહીએ તો પાછળનું બેકગ્રાઉન્ડ એમાં આપણે નોર્મલ રાખીએ તો આવી રીતે આપણે અંદર બેકગ્રાઉન્ડ લઈને ટાઈપ કરી શકીએ એટલે આવતું બેકગ્રાઉન્ડ માટે હવે ઉપરનું છે ક્લોઝ સ્ટેમ્પ ટૂલ હવે ક્લોઝ સ્ટેમ્પ ટૂલ માટે બીજી ઇમેજ જોઈશે તો એના માટે ફોટોઝમાં જતા રહીએ પિક્ચર પછી અક્ષર કાપી ફોટોઝમાં બી ફોટો તો નથી જોયો વુમનમાં મળી જશે સિમ્પલ ને માર્ક્સ ને બધું હોય ને એવી ઇમેજ લેવાની આવી ક્લીન કરવા માટે બરાબર કે કંઈક વાગ્યું હોય કે ડાર્ક કંઈક માર્ક્સ હોય બધા પિમ્પલ અને બધા ક્લીન કરવા હોય એના માટે બરાબર તો કેવી રીતે તો આ ફોટો છે ને એવો ક્લીન આપણે આને કરીશું સેમ ટુ સેમ હમણાં તો નહીં થાય એમાં બહુ વાર લાગી છે પણ બેઝિક બતાવું જો શું કરવાનું
તો ક્લોઝ સ્ટેમ ટૂલ લેવાનું. ક્લોઝ સ્ટેમ ટૂલ લીધા પછી આપણા સ્કિનના અલગ અલગ પાર્ટ છે, મીન્સ કે અમુક જગ્યાએ બ્રાઇટ દેખાય, અમુક જગ્યાએ ડાર્ક દેખાય, બરાબર? એવું હોય જ આપણા ફેસ પર ને બધે જોયું. તો એને મેચ થાય ને એ રીતે આ ક્લીન કરવાનું આવે. કોઈ વ્હાઈટ કલરનો પાર્ટ ઉઠાઈને મેં અહીંયા મૂકી દઈશ તો ક્લિયર ખબર પડી જશે કે આપણે એડિટ કરવું છે, બરાબર? તો ફોર એક્ઝામ્પલ જો અહીંયા બહુ વ્હાઈટ છે તો અહીં શું કરવાનું, અલ્ટ દબાવવાનું અને માઉસમાં લેફ્ટ બટન આપણે આગળ કર્યું ને એની જ જેમ પછી બટન છોડી દેવાનું જે આપણને સ્કિનનો પાર્ટ મળી ગયો. હવે આ પાર્ટ મેં અહીંયા મૂકીશ તો કેવું ખબર પડી જાય ને, જો છે ને. ફરીથી કરવાનું વારંવાર એન્ડ ક્લિક, જો છે ને ખબર જ પડી જશે. તો કેવી રીતે આ કરવાનું તો જો, સૌથી પહેલા તો હું બ્રશ થોડું નાનું લઈ લઉં. અહીંયાથી આપણે સ્ટાર્ટ કરીએ તો અહીંયા એનો આજુબાજુનો જે પાર્ટ છે સ્કિનનો આપણે એ લઈશું. તો ફોર એક્ઝામ્પલ મેં કર્સર અહીંયા રાખું છું. મને લાગે કે આટલું બ્રશ જોઈશે આના માટે, એટલું બ્રશ અહીંયા રાખું છું, બરાબર? પછી ઓલ્ટ અને લેફ્ટ બટન, સ્કિનનો પાર્ટ આવી ગયો જે મેં અહીંયા મૂકી દઈશ આવી રીતે, પડી, બરાબર? હવે આટલું મેં કરી દીધું. હું ફરીથી સાઈડમાંથી ઓલ્ટ લેફ્ટ બટન દબાઈશ ને એ સ્કિનનો પાર્ટ લઈશ ને ફરી એના ઉપર મૂકીશ એટલે વધારે મિક્સ થશે. એટલે એવું નથી કે એક જ વખતમાં, બે ત્રણ વખત કરીને બી આપણે મિક્સ કરી શકીએ, બરાબર? એવી રીતે અહીંયા જો ઓલ્ટ એન્ડ ક્લિક, બરાબર? ઓલ્ટ એન્ડ ક્લિક બાજુના પાર્ટનો યુઝ કરવાનો થોડો થોડો આવી રીતે. પછી આપણી પર છે કે આપણે કેવી રીતે કરીએ છીએ. બરાબર, ઓલમોસ્ટ ક્લીન થયું પહેલા કરતા, બરાબર? હવે વધારે ક્લીન કરીશું. તો હવે અહીંયાથી એનો જે ક્લીન પાર્ટ છે ફેસનો એ આપણે લઈએ એટલે મિક્સ થશે. ઓલ્ટ ક્લિક, જો ખાલી એટલું કે વારંવાર આપણે લેવું પડે. જો છે ને આવું થાય, ફોટો એડિટિંગ આવું થાય. એટલે બધાના ફોટા એડિટ થાય ને આવી રીતે થતા હોય. નાનું બરાબર. હવે આનો બી યુઝ કરીએ તો જો અહીંયાથી મેં થોડું બ્રશ મોટું લઈ લો, અહીંયા ઓલ્ટ અને લેફ્ટ બટન,
દેખાય ઓલમોસ્ટ આનો આટલો પાર્ટ આપણે ક્લીન કરી દીધો. લીપ સાઈડ ઓકે. હવે અહીંથી લઈ લો. હવે થોડું મોટું લઈ લો. કેમ નીચે નીચે એટલે આ રીતે થાય બરાબર. હતું આવું થયું કેવું આવું બરાબર આવી રીતે. એટલે કોન્સ્ટન્ટ આ રીતે હતો અને પેટર્ન વાળું બી થઈ ગયું. ચલો પછી અહીંયા છે હિસ્ટ્રી બ્રશ ટૂલ. તેના માટે આવી ગયું અહીંયાથી ફરીથી. હવે હિસ્ટ્રી બ્રશ ટૂલમાં કેવું હોય કે આપણે જે આગળ બ્રશ ટૂલ નો યુઝ જોયો કઈ ડ્રો કર્યું હોય કે કઈ બી બરાબર કે એના સિવાયના ગમે તે આપણે ચેન્જીસ કર્યા હોય ઇમેજમાં તો આપણે F12 કરીએ છીએ તો બધું ટોટલી નોર્મલ થઈ જાય. પણ મને એવું થયું કે કદાચ મેં અહીંયા કંઈક ચેન્જીસ કર્યા છે એટલે આ પાર્ટનું ખાલી મારે રિમૂવ કરી દેવું છે જે મેં ચેન્જ કર્યું છે. તો આપણે હિસ્ટ્રી બ્રશ ટૂલનો યુઝ કરી શકીએ. હિસ્ટ્રી બ્રશ ટૂલ શું કરશે આપણે જે વધારાનું લીધું એટલે કે એપ્લાય કર્યું એને રિમૂવ કરી દેશે બરાબર. બીજા બધામાં નહીં, જેમાં આપણે કર્યું હશે એટલા જ પાર્ટમાં. ઠીક છે. અને બીજો બી એનો યુઝ છે કેવી રીતે તો જો શું કરવાનું ફોર એક્ઝામ્પલ આપણી પાસે આ જે ઇમેજ છે એની લેયર આયરે બેકગ્રાઉન્ડ વાળી બરાબર. અહીંયા ક્લિક રાખીને કંટ્રોલ જે દબાવવાનું. કંટ્રોલ જે મીન્સ કે કોપી જો ડુપ્લિકેટ આવી ગયું. આ જે ડુપ્લિકેટ લેયર આવે ને એના પર ક્લિક રાખવાનું
પછી અહીંયા આવવાનું ઇમેજમાં, ઇમેજની અંદર એડજસ્ટમેન્ટમાં, એડજસ્ટમેન્ટની અંદર આપણને મળી જશે બ્લેક એન્ડ વ્હાઈટ. બ્લેક એન્ડ વ્હાઈટ લઈ લેવાનું, યાદ રહ્યું તને? સૌથી પહેલા તો મેઇન લેયર સિલેક્ટ કરવાની, હા, પછી કંટ્રોલ જે દબાવવાની, કોપી વાળી લેયર સિલેક્ટ રાખીને ઇમેજમાં એડજસ્ટમેન્ટમાં બ્લેક એન્ડ વ્હાઈટ, એટલે ઇમેજ શું થશે? બ્લેક એન્ડ વ્હાઈટ થઈ જશે. અહીંયા ખાલી આવું બોક્સ આવે તો ઓકે કરી દેવાનું, બરાબર. આપણી પાસે નીચે ઓરિજિનલ છે, જો આ રહી, બરાબર. અહીંયા આને ઓન ઓફ કરીને આ રીતે જોઈ શકાય. આ નીચે વાળી ઓરિજિનલ છે, હું ઓન કરીશ તો દેખાય છે, બંધ કરીશ તો નહીં દેખાય. હવે એની ઉપર જ આપણે બીજી કોપી કરી દીધી એવું સમજ, તો મારે એની કોપી તને બતાવી છે તો મેં ક્લિક કરીશ તો તને દેખાય છે, હું બંધ કરીશ તો નહીં દેખાય. હા, તો આપણે એનો ઓન જ રાખીશું. હવે આનો યુઝ કેવી રીતે કરવાનો છે? હિસ્ટ્રી બ્રશ ટૂલ, મેં ખાલી આની ઉપર જ ડ્રેગ કરીશ, જો શું તને ખબર પડી? પાછળની જે રિયલ ઇમેજ છે ને એનો કલર આપણને જોવા મળે છે, બીજું બધું બ્લેક એન્ડ વ્હાઈટ જ રહેશે. આ એકલું જ, બરાબર. નીચેની જે ઇમેજ છે ને એનો રિયલ આપણને કલર મળે છે. કેવી રીતે? તો ફોર એક્ઝામ્પલ સ્કૂલ ટાઈમમાં આપણે જે કલર કરતા હતા, બરાબર, તો એને કોતરીએ તો નીચેનું પેજ દેખાય. અધરવાઇઝ બે કલર મિક્સ કરીને કરીએ તો જે કલર નીચે જે કલર ઉપર દેખાય, બરાબર. પેલા ગ્રીન લીધું ને ઉપર તે રેડ કલર કરી દીધો એના પર, તો તું કોતરે એટલે તો નીચે ગ્રીન દેખાય ને, એના જેવું. એના માટે એવી ઇમેજ રહી છે, અને લઈ લઈએ. તો આને કોપી, કંટ્રોલ જે, બરાબર. પછી ઇમેજ, ઇમેજમાં એની અંદર બ્લેક એન્ડ વ્હાઈટ, અને ઓકે, બરાબર. આજુબાજુનું આપણે બ્લેક બી રાખી શકીએ, બધા રાખે છે ને બેકગ્રાઉન્ડ, એ રીતે. આપણે ખાલી વચ્ચે હાઇલાઇટમાં દેખાઈએ. આજુબાજુનું બધું જ બ્લેક. ઓકે, ચાલો ફ્રેન્ડ, એટલે આ બે ટૂલ આ રીતે હતા. આર્ટિસ્ટ્રી બ્રશ ટૂલ. હવે આર્ટિસ્ટ્રી બ્રશ ટૂલમાં કેવું હોય, એ ફોટાને બ્લર કરી દે છે, લાઈક પાણી જેવું. જો મેં અહીંયા ક્લિક કરીશ તો જો આવું છે, બરાબર. એટલે આ એના રીતે છે. આનો બી યુઝ આવે પણ હમણાં આપણાને નથી. પછી છે અહીંયા ઇરેઝર ટૂલ. રાઈટ ક્લિક કરવાનું, એમાં પહેલું જ લઈ લેવાનું ઇરેઝર ટૂલ. ઇરેઝર ટૂલમાં કેવું હશે, જે બેકગ્રાઉન્ડ કલર હશે ને એ બેકગ્રાઉન્ડ કલર આપણને પાછળ મળશે, પાછળનું બધું જ કાઢી દેશે. હવે બેકગ્રાઉન્ડ કલર તો આ રીતે ક્લિક કરવાનું, જો વ્હાઈટ કલર લઈ લો, એનો ઓકે, વ્હાઈટ આવશે. સેકન્ડ નંબરમાં જે કલર હશે ને એ કલર અહીંયા આપણને મળશે, ફોટા પર બી થઈ જશે. એટલે એના પર ડ્રેગ નહીં કરવી, જો. એટલે આને બી ક્વિક સિલેક્શન ટૂલ થી પહેલા સિલેક્ટ કરવાનું, પછી બેકગ્રાઉન્ડ વાળા પાર્ટને ઇરેઝ કરવાનું, બરાબર. તો ફોર એક્ઝામ્પલ ક્વિક સિલેક્શન ટૂલ, હું ખાલી બેકગ્રાઉન્ડ લઈ લઉં. જલ્દી જો હવે ઇરેઝર ટૂલ, જો એવી જ રીતે સેકન્ડ નંબરનું ટૂલ છે બેકગ્રાઉન્ડ ઇરેઝર ટૂલ. બેકગ્રાઉન્ડ ઇરેઝર ટૂલમાં આ રીતે આવશે, ટોટલી, બરાબર.
જો એમાં આવું થોડું ટ્રાન્સપરન્ટ દીવા છે, હલકું હલકું પાછળનું દેખાય, પણ તું જેટલું એના પર મૂવ કરી છે ડાર્ક થશે. આ રીતે પણ તું કરી શકે. અને 3rd નંબરનું છે મેજિક ઇરેઝર ટૂલ. મેજિક ઇરેઝર ટૂલ માં આપણે જ્યાં ક્લિક કરીશું એ બેકગ્રાઉન્ડ ને કાઢશે. જ્યાં રાખવું હોય તે ખાલી ક્લિક જ કરવાનું, ઓટોમેટિક સિલેક્ટ કરી દેશે. આવું બધું છે. એટલે પાછું નહીં ગયું. એટલે આ 3 ટૂલ આ રીતે હતા. હવે નીચેનું અહીંયા છે પેન્ટ બકેટ ટૂલ. એમાં એક ગ્રેડિયન્ટ છે ને એક પેન્ટ બકેટ છે. તો પહેલા પેન્ટ બકેટ જોઈએ. એમાં આપણી પાસે જે કલર સિલેક્ટેડ છે ફર્સ્ટ નંબરનો એ કલર આવશે. હું જ્યાં ક્લિક કરીશ ને ત્યાં જો ઇરેઝર ટૂલમાં ક્લિક કરતા હતા ત્યાં ઇરેઝ થતું તેવી રીતે આ છે. યસ. ફરીથી હું બીજો કોઈ કલર લઈ લઈશ. ઓકે. કલર બહુ ડાર્ક છે. ગુલાટીમાં હોય છે ને એના જેવા. એટલે આ રીતે. અને ગ્રેડિયન્ટ ટૂલ જે છે એના માટે હું ફરીથી ક્વિક સિલેક્શન ટૂલ સિલેક્ટ કરી લઉં. હવે અહીંયા ગ્રેડિયન્ટ ટૂલ પર ક્લિક કરીશું એટલે આપણને અહીંયા કલર્સ મળી જશે. એના વચ્ચે આ રીતે પ્લસ જેવો લોગો આવશે. તો બસ આને એટલે બટન દબાઈને લાઈન ખેંચી લેવાની, લાઈન આવે પાછો બેકગ્રાઉન્ડ બદલાઈ જશે. યસ. અહીંયાથી તું એરો પર ક્લિક કર તો બીજા બી કલર મળશે બધા આ રીતે. તને એવું લાગે કે તારે કલર બનાવવો છે તો આ જે કલર જે છે ને જ્યાં મેં એરો બતાડું છું ત્યાં ક્લિક કરવાનું 2 વખત. કલર પ્લેટ આવી જશે. એમાં અહીંયા તું કલર બદલી શકે છે. મારે ફર્સ્ટ નંબરનો કલર ચેન્જ કરવું છે તો પહેલા અહીંયા ક્લિક કરવાનું. ક્લિક કરીશું એટલે કલર આવશે. કલર આવે એટલે અહીંયાથી કલર બદલી દેવાનું. એક્ઝેક્ટ કલર પર ક્લિક કરવાનું. આવી ગયું? તો જે કલર જોઈએ એ લઈ લેવાનો. ઓકે. અહીંયાથી તું ડાર્ક લાઈટ બી કરી શકે છે. પાવર પોઈન્ટમાં છે ને એના વધારે એના પાર્ટ બી તને અહીં મળી જશે. આ પહેલા નંબરનું જે આપણે જોઈ ગયા છે એમાં બી પટ્ટીઓ આવે. તારા લાઈન પર ડિપેન્ડ કરે તો કેમનું બ્રેક કરે. પછી આ સેકન્ડ નંબરનું છે રાઉન્ડ વાળું. પછી આ 3rd નંબરનું એમાં આવું છે. પછી આ 4 નંબરનું અને આ 5. જો તે ક્વિક સિલેક્શન ટૂલથી સિલેક્ટ નહીં કર્યું હોય અને તું લાઈન ખેંચી લઈશ તો આખા બેકગ્રાઉન્ડમાં આવી જશે. આટલું જ છે. બસ પછી તો કાલે અહીંથી બતાવીશ બ્લર ટૂલથી, કારણ કે આની અંદર થોડું એડવાન્સ છે. હજી ફોટો એડિટિંગ કરવાનું કેવી રીતે શીખવાડીશ. ફોટો એડિટિંગ એટલે કે લાઈક મારે એનો હેરનો કલર ચેન્જ કરી દેવો છે, સાડીનો કલર બદલવો છે, એ બતાડીશું કાલે. બરાબર? એટલે આ 2 ટૂલ કાલે પતી જશે. પછી બીજું બધું જો શીખવાડીશ તો ઓલમોસ્ટ કાલે છે ને આખું પતાવી દઈશ, પતી જ જશે. પછી ફોટો એડિટિંગ વાળું શીખવાડીશ. કેમ છે? પછી ફોટો એડિટિંગ શીખવાડું એની પ્રેક્ટિસ કરી લેજે. આની પ્રેક્ટિસ બહુ આવે નહીં એના માટે.
એટલે હું જે બતાવ્યું એની પ્રેક્ટિસ કરજે, પણ કાલે બધા ફોર્મ શીખવાડી કરી લે. આજે આપણે તમને ચાલુ કરી તમે હમણાં જોયું ને એટલે મારે પહેલા એવું જ હતું બંધ હોય ને તો કોઈને ખબર જ ના